સતત અમિત શાહ આખી ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે। બીએસએફના ડીજી સાથે ફોન પર વાત કરી છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ જે બોર્ડરની સુરક્ષા કરે છે, બીએસએફના ડીજી એમની સાથે વાતચીત થઈ રહી છે, સતત વાતચીત થઈ રહી છે, કારણ કે કચ્છની જે આપણી બોર્ડર જે છે એની જિમ્મેદારી પણ બીએસએફ સંભાળે છે। જે બોર્ડર પર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એની જિમ્મેદારી બીએસએફ સંભાળે છે। એના ડીજી સાથે ગૃહમંત્રી અમિત શાહે ફોન પર વાતચીત કરી છે। સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ, પ્રધાનમંત્રી સતત નજર રાખી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો એક પછી એક વળતો જે જવાબ પાકિસ્તાનને મળી રહ્યો છે। સતત બીએસએફ સતત જવાબ મળી રહ્યો છે। પાકિસ્તાનનો ખાત્મો કરવા માટે ભારતની ત્રણેય સેનાએ જંગે ચડી છે। ભારતની ત્રણેય સેનાઓ એક પછી એક આર્મી, એરફોર્સ, નેવીના હુમલાથી કાપી ઉઠ્યા છે દુશ્મનો, અને પાકિસ્તાન પર ભારતની ત્રણેય સેનાઓએ ચડાઈ કરતા જ હવે આપ જોઈ રહ્યા છો કે પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે તૈયાર છે ભારત। ભીષણ લડાઈ, પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે ભારતની ત્રણેય સેનાઓ હવે જંગે ચડી ચૂકી છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર મોટી ખબર, અને એક પછી જે ખબર સામે આવી રહી છે એ ખબર પ્રમાણે જંગે ચડી છે ભારતીય ત્રણેય સેનાઓ, અને એક પછી એક આ જડબા તોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા ભારતની ત્રણેય સેના એક પછી એક આ જવાબ આપી રહી છે। જી હા, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે। ત્રણેય સેનાઓ એક પછી એક વળતો પ્રહાર કરી રહી છે, અને હવે નકશામાંથી પાકિસ્તાનને હટાવવાનો સમય આવી ચૂક્યો છે। પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે ભારતની ત્રણેય સેનાઓ ના હુમલાથી પાકિસ્તાન કાપી ઉઠ્યું છે, કારણ કે જે રીતનો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે, એક પછી એક હુમલાઓ, 6 શહેરો પાકિસ્તાનના નિશાના પર છે, અને એક પછી એક 6 શહેરોમાં આ હુમલા થયા છે, અને એક પછી એક ત્યાં કર્ફ્યુ લગાવી દેવાયું છે। કર્ફ્યુ લાગ્યો છે, લોકડાઉન જેવી પરિસ્થિતિ છે, અને હવે 100 મિસાઇલો ભારતે દાગી છે પાકિસ્તાન તરફ, જેમાં કરાચી, ઇસ્લામાબાદ આ જે મોટા શહેરો છે એનો પણ સમાવેશ છે।